टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજ મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઈ। TV9ના અહેવાલ બાદ આખરે ટેન્કર ઉતારવાની કવાયત કરવામાં આવી રહી છે। 15 દિવસથી લટકેલું ટેન્કર કોણ ઉતારશે તે આખરે નક્કી થયું છે। હેવી ક્રેનની મદદથી ટેન્કર ઉતારી આપવા સરકારની સૂચના। એરફોર્સે હેલિકોપ્ટરથી ટેન્કર ઉતારવાનો ઇનકાર કર્યો છે। માર્ગ અને મકાન વિભાગની વિનંતી માન્ય ન રાખી વડોદરા અને આણંદ પ્રશાસન એકબીજાને આપી રહ્યા હતા ખો। આણંદ કલેક્ટરને 2 દિવસની અંદર ટેન્કર ઉતારવા માટે સૂચના આપવામાં આવી। 20 ટન વજન અને 50 મીટરની ઊંચાઈએ લટકેલું છે આ ટેન્કર। કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે, અમારા પોલિટિકલ એડિટર। કિંજલ, વડોદરાના ગંભીરા બ્રિજ મુદ્દે આ સૌથી મોટા સમાચાર। જી બિલકુલ, આ સૌથી મહત્વના સમાચાર એટલે પણ કહી શકાય કે 15 દિવસથી આ જે ટેન્કર છે તે લટકી રહ્યું છે। સૌથી પહેલા સમાચાર હતા TV9 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા, કેમ કે જે ઓનર જે એના માલિક છે તેના દ્વારા પણ આ ફરિયાદ હતી તે કરવામાં આવી રહી, સતત ઊભી કરવામાં આવી રહી હતી અને બે જે વિભાગો છે, બે વિભાગોનું એક સંકલન હતું, તેના કારણે થઈ અને 15 દિવસથી આ જે ટેન્ડર છે તે લટકી રહ્યું હતું અને તેને લઈ અને ટેન્કરના જે મકાન જે માલિક હતા તેના દ્વારા પણ સતત રજૂઆત હતી તે કરવામાં આવી હતી। વડોદરા અને આણંદ જે પ્રશાસન હતા એકબીજાની સાથે ખોખો રમી રહ્યા હતા। હવે ફાઇનલી સરકારે જે આણંદ કલેક્ટર છે, માર્ગ મકાન વિભાગ છે, તેમને ટેન્કર ઉતારવાની જે સૂચના છે તે આપી દીધી છે। એરફોર્સ દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી કે હેલિકોપ્ટરથી ટેન્કર ઉતારવામાં આવે, પરંતુ તે શક્ય ન હોવાથી એ પ્રકારનો જે પ્લાન હતો તે કેન્સલ કરવામાં આવ્યો છે અને હવે જે હેવી ક્રેન છે, હેવી ક્રેનની મદદથી આણંદ કલેક્ટરે 2 દિવસમાં જે ટેન્કર છે તે ઉતારી દેવાનું છે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। આ ટેન્કરની વજનની વાત કરવામાં આવે તો અંદાજે 20 ટનનું વજન છે, 50 મીટરની ઊંચાઈ પરથી આ જે ટેન્કર છે તેની જે ક્ષમતા છે તે પ્રકારનું જે ક્રેન છે તે શોધવાના પ્રયાસમાં લાગી છે। પરંતુ હિરર વાત એ છે કે તંત્રમાં કેવા પ્રકારની એક નિરસતા છે તે અહીંયા જોવા મળી રહી છે કે 15 દિવસનો સમય થઈ ચૂક્યો છે અને જે પ્રકારે ટેન્કર લટકી રહ્યું છે અને તેને કેવી રીતે હટાવવું તેને લઈને હજુ પણ વહીવટી તંત્ર પાસે કોઈ પણ પ્રકારનો પ્લાન નથી। આ પ્રકારના જે મુદ્દા છે ત્યારે કેબિનેટમાં ચર્ચા થાય છે, કેબિનેટની અંદર તેને લઈ અને નિર્દેશો આપવામાં આવે છે અને ત્યારબાદ પ્રશાસન હવે આ પ્રકારની જે હેવી ક્રેન છે તે શોધવાના પ્રયાસ કરશે। જી કિંજલ, માહિતી બદલ આપનો આભાર।